Assalamu alaikum to all my dear students. I am Fazila Parekh from AI Mullah High School, Umarwara. Students, today we learn Unit 6, The Night Train at Deoli. નાઇટ ટ્રેન એટલે કે રાતની ટ્રેન ક્યાંની એટલે કે દેવલીની. બરાબર, આપણા પાઠનું હેડિંગ શું થશે? દેવલીમાં રાતની ગાડી. બરાબર, તમે બધા ટ્રેનની અંદર તો બેઠા છો ને? હા, તો અહીંયા તમને પ્રી ટાસ્કમાં એક પોએમ આપેલી છે. જે પોએમ છે જે જેમ્સ થોમ્સન દ્વારા લખવામાં આવી છે. તો એની અંદર તમને ટ્રેનના વિશે બતાવેલું છે. દાખલા તરીકે ટ્રેન જ્યારે ચાલે છે તે કેવી ઝડપથી આગળ વધતી જાય છે, ઝાડો ઘડો બધું પછાડી જતું રહેતું હોય છે. આપણે આ પોતે માર્ક કર્યું છે. બરાબર, તો આ પોએમની અંદર છે ઇન ધ ટ્રેન એઝ વી રસ ઇન ધ ટ્રેન. જ્યારે આપણે ઝડપથી આગળ વધીએ છીએ ટ્રેનમાં, ત્યારે ધ ટ્રીઝ એન્ડ ધ હાઉસીસ ગો વ્હીલિંગ બેક, એટલે કે ઝાડો અને ઘડો પાછળ જતા જાય છે. બટ ધ સ્ટેરી હેવન્સ અબવ ધી પ્લેન કમ ફ્લાઇંગ ઓન અવર ટ્રેક, એટલે કે આકાશમાં તારા જાણે કે ખુલ્લા મેદાનની અંદર દેખાઈ રહેલા હોય એવું લાગે છે, અને આપણે આપણા માર્ગના ઉપર જાણે કે ઉડી રહેલા છે એમ તેવું ફીલ થાય છે. આપણને થાય છે ને, જ્યારે ટ્રેન આપણે ફાસ્ટ ટ્રેનમાં બેઠેલા હોય છે ત્યારે ખાસ કરીને આપણને આ ફીલ થાય છે. ઓલ ધ બ્યુટિફુલ સ્ટાર્સ ઓફ ધ સ્કાય, દરેક આકાશના ખૂબસૂરત તારાઓ. ધ સિલ્વર ડવ્સ ઓફ ધ ફોરેસ્ટ ઓફ નાઇટ, એટલે કે સોનેરી કલરનું કબૂતર જંગલનું રાત્રિના સમયે. ઓવર ધ ડલ અર્થ સ્વામ એન્ડ ફ્લાય, એટલે કે તેનું શુષ્ક નિરસ ઉડવાનું તે તોડું જાણે કે ફ્લાઇટ. કમ્પેનિયન્સ ઓફ અવર ફ્લાઇટ, આપણું જે ફ્લાઇટ ટ્રેનનું ફ્લાઇટ જે ઉડી રહેલું છે તેની સાથે તેનું ટોળું જાણે કે આપણા સાથી તરીકે આપણી સાથે ચાલી રહેલું છે. વી વિલ રશ એવર ઓન વિધાઉટ ફિયર, અમે વગર ડરે આગળ ઝડપથી વધી રહ્યા છે. લેટ ધી ગોલ બી ફાર, ધ ફ્લાઇટ બી ફ્લીટ, આપણે આપણા ધ્યેયથી દૂર નથી, આપણો કાફલો આપણી સાથે જ છે. ફોર વી કેરી ધ હેવન્સ વિથ અસ ડિયર વાઇલ ધ અર્થ સ્લીપ્સ ફ્રોમ અંડર અવર ફીટ. શું કહે છે? ફોર વી કેરી ધી હેવન્સ વિથ અસ, જાણે કે આકાશને આપણે આપણી સાથે, સ્વર્ગને આપણે આપણી સાથે લઈને ચાલી રહેલા છે. આપણા જાણે કે એવું લાગી રહેલું છે કે આપણા પગના નીચેથી જમીન લપસી રહેલી છે. આ આપણને ફીલ થાય છે ને, જ્યારે આપણે ટ્રેનમાં બેઠેલા હોય ત્યારે ટ્રેન એટલી ફાસ્ટમાં ચાલતી હોય કે જાણે એવું લાગે કે આપણે એટલા આગળ વધી ગયા ને બધું આપણા કરતાં પાછળ રહી ગયું છે. અહીંયા તમને આ પોએમના આધારે તમને ખડા ખોટા આપેલા છે જે તમારે જાતે કરવાના છે. પછી બીજા પાર્ટની અંદર તમને કીધેલું છે કે રીકલેક્ટ ધ મીટિંગ વિથ અ સ્ટ્રેન્જર ડ્યુરિંગ યોર જર્ની ઓન અ ટ્રેન ઓર અ બસ એન્ડ શેર ડિટેલ્સ ઓફ ધેટ પર્સન વિથ યોર ક્લાસમેટ્સ, એટલે કે તમે તમારી ભાષાની અંદર યુ મે યુઝ યોર મધર ટંગ, તમે તમારી મધર ટંગ એટલે કે માતૃભાષાની અંદર પણ આ સ્ટોરી તમારા ક્લાસની અંદર તમે કહી શકો છો. કઈ સ્ટોરી? કે તમે કોઈ બસની અંદર કે ટ્રેનની અંદર આ રીતે કોઈ અજનબી વ્યક્તિ સાથે તમારી મુલાકાત થઈ હોય તે વિશે તમે વાત કરી શકો છો. તો આજે આપણો પાઠ આપણે ભણવાના છે ધ નાઇટ ટ્રેન એટ દેઓલી, જે રસ્કિન બોન્ડ લેખક છે ઇંગ્લિશના, તેના દ્વારા લખાયેલો છે. બરાબર, તો રસ્કિન બોન્ડની કવિતા હોય કે પછી પાઠ હોય, રસપ્રદ તો હોય જ છે. અને આ જે પાઠ છે તે ખૂબ જ રસપ્રદ છે. એક પ્રેમ કહાની છે, એક અજીબ પ્રેમ કહાની છે, એવું કહે તો ચાલે. આપણે આ પાઠને વાંચતા જઈએ અને આગળ જોતા જઈએ તો તમને પણ સારી રીતે સમજ પડશે. બરાબર, ચાલો આપણે પાઠની શરૂઆત કરીએ. વેન આઈ વોઝ એટ કોલેજ આઈ રેગ્યુલરલી સ્પેન્ડ my summer vacation in Dehra at my grandmother's place. I would leave the plains early in May and return late in July. જો when I was at college, જ્યારે હું કોલેજમાં હતો, રેગ્યુલરલી એટલે કે નિયમિતપણે, સ્પેન્ટ એટલે કે વિતાવવું, સમર વેકેશન એટલે કે ઉનાળાનું વેકેશન ક્યાં વિતાવતો હતો? જ્યારે હું કોલેજમાં હતો ત્યારે ઉનાળાના રજાઓમાં, ઉનાળાના વેકેશનમાં
હું હંમેશા ડેહરા મારી દાદીના ઘરે ડેહરા જતો. જુઓ, ગ્રાન્ડમધર એટલે કે દાદી, દાદીના ઘરે ડેહરા જતો. આઈ વુડ લીવ ધ પ્લેન્સ અર્લી ઇન મે એન્ડ રિટર્ન લેટ ઇન જુલાઈ. પ્લેન્સ એટલે કે મેદાન, સમતલ ભૂમિ. તો શું કહે છે? મે મહિનાની શરૂઆતમાં હું મેદાની વિસ્તારમાંથી નીકળી જતો, એટલે કે ડેહરાથી નીકળી જતો અને જુલાઈ મહિનાના અંતમાં પાછો ફરતો. જુઓ, મે મહિનાની અંદર તે નીકળી જતો અને જુલાઈ મહિનાના અંતમાં તે ફરી પાછો રિટર્ન થતો. દેવલી વોઝ અ સ્મોલ સ્ટેશન અબાઉટ 50 કિલોમીટર્સ ફ્રોમ ડેહરા. આ દેવલી કરીને એક સ્ટેશન છે, જે રીતે કે આપણો અંકલેશ્વર સ્ટેશન, ભાનોલી, હઠોણા, બધા નાના નાના જે સ્ટેશન આવે તેવી રીતના, બરાબર. તો આ ડેહરા જતા વચ્ચે રસ્તામાં એક દેવલી કરીને જે નાનું સ્ટેશન છે. શું છે? નાનું સ્ટેશન છે. ડેહરાથી 50 કિલોમીટરની દૂરી પર દેવલી નામનું એક નાનું સ્ટેશન હતું. ઇટ વોઝ ઓન ધ બોર્ડર ઓફ ધ હેવી જંગલ ઓફ ધી ઇન્ડિયન ટેરાઈ. જુઓ, બોર્ડર એટલે કે તે ટેરાઈના ઘાટ જંગલને અડીને હતું, એટલે કે બોર્ડર જેવું હતું. તે કે ટેરાઈના ઘાટ જંગલને અડીને હતું. આઈ ડિસાઇડેડ ધેટ વન ડે આઈ વુડ ગેટ ઓફ ધી ટ્રેન એટ દેવલી એન્ડ સ્પેન્ડ ધી ડે ધેર. જુઓ, આપણા લેખક ઓથર રસ્કિન બોન્ડ જેની વાત કરેલી છે તે કે આઈ ડિસાઇડેડ ધેટ વન ડે, કે મેં એવું ડિસાઇડ કર્યું, મેં એવું નક્કી કર્યું. ડિસાઇડ એટલે કે નક્કી કરવું. શું નક્કી કર્યું? મેં એવું નક્કી કર્યું કે હું એક દિવસ દેવલી ઉતરીને ત્યાં આખો દિવસ પસાર કરીશ. આપણે પણ એવું બધું બહુ ફરવા જવાનું તો નક્કી કરીએ ને, કે લોકડાઉન ખુલે તો હું ત્યાં ફરવા જઈશ, ત્યાં ફરવા જઈશ, ત્યાં ખાવા જઈશ, વગેરે વગેરે જેવું. તો તેવી જ રીતના આપણા જે ઓથર છે, આ પાઠ જે લખેલો છે તે લેખક, તે દર ઉનાળા વેકેશનમાં પોતાની દાદીને ત્યાં ડેહરા જતા રહેતા. અને ડેહરાથી 50 કિલોમીટરના અંતરે જે દેવલી સ્ટેશન આવે છે, જે એકદમ ઘાટ જંગલને અડીને છે, તો આપણા લેખક એવું ડિસાઇડ કરે છે. શું ડિસાઇડ કરે છે? કે એક દિવસ તો તે ટ્રેનમાંથી ત્યાં દેવલી સ્ટેશન પર ઉતરશે અને આખો દિવસ ત્યાં પસાર કરશે. આઈ વોઝ 18 વિઝિટિંગ માય ગ્રાન્ડમધર એન્ડ ધ નાઇટ ટ્રેન સ્ટોપ્ડ એટ દેવલી. તે એક વખતની વાત કરે છે કે હું 18 વર્ષનો હતો. આઈ વોઝ 18 એટલે કે હું 18 વર્ષનો હતો. વિઝિટિંગ માય ગ્રાન્ડમધર એન્ડ ધ નાઇટ ટ્રેન સ્ટોપ્ડ એટ દેવલી. હું 18 વર્ષનો હતો, મારી દાદીને મળવા જઈ રહ્યો હતો અને રાતની ગાડી દેવલી ઊભી રહી. ક્યાં ઊભી રહી? દેવલી ઊભી રહી. અ ગર્લ કમ ડાઉન ધ પ્લેટફોર્મ સેલિંગ બાસ્કેટ. જુઓ, એક પ્લેટફોર્મ પર ટોપલીઓ વેચનાર એક છોકરી આવી. બાસ્કેટ એટલે કે ટોપલી, સેલિંગ એટલે કે વેચવું. તો એક છોકરી ટોપલીઓ વેચનાર, એક છોકરી આવી, ટોપલીઓ વેચનાર એક છોકરી ત્યાં પ્લેટફોર્મ પર આવી. જુઓ, આટલું આપણે જે જોયું તે સમજી લેવું ફરીથી. તે આપણા જે લેખક છે, ઓથર છે, ઓથર એટલે કે લેખક, તો તે જ્યારે કોલેજમાં ભણતા હતા ત્યારની વાત કરે છે કે તે દર ઉનાળા વેકેશનમાં ડેહરા પોતાની દાદીના ઘરે જતા રહેતા હતા. ત્યાંથી ડેહરાથી 50 કિલોમીટરના અંતરે દેવલી આવેલું છે. તે દેવલી એક ઘાટ જંગલને અડીને, ટેરાઈના ઘાટ જંગલને અડીને હતું. તેથી આપણા લેખક જે છે તે એવું ડિસાઇડ કરે છે, એવું નક્કી કરે છે કે તેઓ એક દિવસ દેવલી ઉતરીને ત્યાં આખો દિવસ પસાર કરશે. તેઓ 18 વર્ષના હતા, પોતાની દાદીને મળવા જઈ રહ્યા હતા અને રાતની ગાડી જે છે તે ત્યાં દેવલી સ્ટોપ થઈ અને ત્યાં તેઓ પ્લેટફોર્મ પર જુએ છે કે એક ટોપલી વેચનાર છોકરી ત્યાં આવે છે. આપણે આટલો જે પેરેગ્રાફ જોયો
તેના અંદરથી કયો પ્રશ્ન નીકળશે તે જોઈ લઈએ. પહેલો પ્રશ્ન, વેર ડીડ ધી ઓથર સ્પેન્ડ હિઝ સમર વેકેશન? આપણા જે લેખક છે તે પોતાનું સમર વેકેશન, ઉનાળુ વેકેશન ક્યાં ગાળતા હતા? બીજો પ્રશ્ન, વેન વુડ ધી ઓથર ગો ટુ ડેહરા એન્ડ રિટર્ન ફ્રોમ ધેર? ઓથર ડેહરા ક્યારે જતા અને ક્યારે રિટર્ન થતા હતા? વેર વોઝ દેવલી? દેવલી ક્યાં આવેલું છે? ચોથો, વોટ ડીડ ધ ઓથર સી વેન ધી ટ્રેન સ્ટોપ્ડ એટ દેવલી? જ્યારે ટ્રેન દેવલી પાસે ઊભી રહી ત્યારે ઓથર શું જુએ છે? આપણા લેખક શું જુએ છે? પેલી છોકરીને જુએ છે ને, બાસ્કેટ વેચતી. તો તે જવાબ આવશે તમારો. બરાબર. હવે આપણે આગળ જોઈએ. ઇટ વોઝ અ કોલ્ડ મોર્નિંગ એન્ડ ધ ગર્લ હેડ અ શોલ અક્રોસ હર શોલ્ડર. તે જે સવાર હતી તે કેવી હતી? ઠંડી સવાર હતી. ઠંડી સવાર હતી અને છોકરીના ખંભા ફરતી, ખંભાના ઉપર શોલ અક્રોસ હર શોલ્ડર એટલે કે છોકરીના ખંભા ઉપર શોલ એટલે કે શાલ, શાલ નાખેલી હતી. હર ફીટ વેર બેર એન્ડ હર ક્લોથ્સ વેર ઓલ્ડ. જુઓ, તેના જે પગ છે, બેર એટલે કે ખુલ્લા, પગ ખુલ્લા અને તેના કપડાં જૂના હતા. She was a young girl walking gracefully towards me. તે જે છોકરી છે તે કેવી હતી? એકદમ યુવાન હતી અને ચાલમાં આકર્ષક હતી. આકર્ષક ચાલમાં તે મારા તરફ એટલે કે આપણા લેખક તરફ, ટુવર્ડ્સ મી એટલે કે લેખક તરફ આવી રહી હતી. આપણે જે આ બે લીટી જોઈ તેના અંદરથી તમને એક પ્રશ્ન નીકળી શકે. કયો? ડિસ્ક્રાઇબ ધી ગર્લ્સ અપિયરન્સ. છોકરી કેવી દેખાતી હતી તે લખો. તો તે તમે આની અંદર લખી શકો. કેવી દેખાતી હતી? The girl had a shawl across the shoulder. Her feet were bare and clothes were old. She was a young, walking gracefully. બરાબર. આ એનું ડિસ્ક્રિપ્શન થશે. તો આ જવાબ આવશે તમારો. હવે આગળ જોઈએ. When she come to my window, she stopped. જ્યારે તે મારી બારી પાસે આવીને અટકી ગઈ. When she come to my window, જ્યારે તે મારી બારી પાસે આવી. She stopped. તે અટકી ગઈ. She saw that I was looking at her initially, but at first she pretended not to notice. She saw that એટલે કે તે જે છોકરી છે તે જુએ છે. શું જુએ છે? I was looking at her initially. Initially એટલે કે આતુરતાથી. હું તેણીને આતુરતાથી જોઈ રહ્યો છું. તે છોકરી જુએ છે. બટ એટ ફર્સ્ટ પરંતુ પહેલાં she pretended not to notice. તે શું નાટક કરે છે? કે પ્રિટેન્ડ એટલે કે નાટક કરવું, કે તે એવું નાટક કરે છે કે તેણે આ વસ્તુના ઉપર ધ્યાન આપ્યું જ નથી, તેણે નોટિસ કર્યું જ નથી કે આ જે લેખક છે આપણા તેને જોઈ રહ્યા છે, આતુરતાથી તેને જોઈ રહ્યા છે તેવું તેણે જોયું જ નથી, એમ તેવું તે નાટક કરે છે. She had a pale skin. She had a pale skin, shiny black hair and dark eyes, and then those eyes searching and lively met mine. જુઓ શું કહે છે લેખક? તે છોકરી જે છે તેનું ડિસ્ક્રિપ્શન આપેલ છે કે તે છોકરી કેવી દેખાતી છે તે. She had a pale skin. pale એટલે કે પીળી પડી ગયેલી. બરાબર. ફિક્કું, નિસ્તેજ એકદમ. તો કે તે જે છોકરી છે તેની કેવી? પેલ સ્કિન એટલે કે એકદમ નિસ્તેજ ચામડી છે. સ્કિન એટલે કે ચામડી. તેની ચામડી એકદમ નિસ્તેજ હતી. શાઇની બ્લેક હેર. તેના વાળ એકદમ કાળા અને શાઇન કરતા હતા, ચમકતા અને કાળા વાળ. એન્ડ ડાર્ક આઈઝ અને કાળી આંખો હતી. એન્ડ ધેન those eyes searching and lively met mine. અને તે આંખો જાણે કે તેની જે પેલી આંખો તે કંઈક જીવંત આંખો સાથે
જાણે કે કંઈક શોધતી હોય તેવું લાગતું હતું. અને તેવી આંખો મેટ માઇન્ડ એટલે કે કંઈક શોધતી જીવંત આંખો મારી આંખો સાથે મળી. શું કહે છે આપણા લેખક કે તેણી જે છોકરી છે ટોપલી વેચતી, જુઓ તમે અહીંયા ફોટાની અંદર જોઈ શકો છો કે ટ્રેન ઊભેલી છે, લેખક દરવાજા પાસે ઊભેલા છે અને તે જે પેલી છોકરી ટોપલી લઈને ઊભેલી છે, ખુલ્લા પગ છે, તો તેનો અહીંયા આપણને ફોટો પણ આપેલો છે. તો આપણા લેખક જે છોકરીનું ડિસ્ક્રિપ્શન આપે છે તે જુઓ. સી હેડ અ પેલ સ્કિન એટલે કે તેની ચામડી એકદમ નિસ્તેજ હતી. તે શાઇની બ્લેક હેર એન્ડ ડાર્ક આઈઝ, તેના વાળ એકદમ ચમકતા છે અને તેની કાળી આંખો છે. એન્ડ ધેન ધોઝ આઈઝ સર્ચિંગ એન્ડ લાઇવલી મિટ માઇન્ડ, અને તે આંખો જાણે કે કંઈક શોધતી જીવંત આંખો સાથે મારી આંખો સાથે મળી. આ પેરેગ્રાફમાંથી કયા પ્રશ્ન નીકળશે તે? પહેલો પ્રશ્ન, હાઉ ડીડ ધ ઓથર રિએક્ટ વેન હી સો ધ ગર્લ ફોર ધ ફર્સ્ટ ટાઈમ? ઓથર શું રિએક્ટ કરે છે જ્યારે આપણા લેખક પહેલી વાર પેલી છોકરીને જુએ છે? બીજો પ્રશ્ન, ડિસ્ક્રાઇબ ધ યંગ ગર્લ, છોકરી કેવી દેખાતી છે તેનું ડિસ્ક્રિપ્શન આપો. ડિસ્ક્રાઇબ કરેલ છે ને આપણા લેખકે તે. વોટ ડીડ ધ ગર્લ સી, છોકરી શું જુએ છે? વોટ ડીડ સી પ્રિટેન્ડ, તેણી શું નાટક કરે છે? ચોથો, વોટ ડઝ ધ ઓથર સે અબાઉટ ધ ગર્લ્સ આઈઝ, ઓથર છોકરીની આંખો વિશે શું કહે છે? હવે આગળ, સી સ્ટૂડ બાય માય વિન્ડો ફોર સમ ટાઈમ એન્ડ નાઇધર ઓફ અસ સેડ એનીથિંગ, બટ વેન સી મૂવડ ઓન, આઈ ડોન્ટ નો વાય, લેફ્ટ માય સીટ એન્ડ રસ્ડ ટુ ધી કેરેજ ડોર. જુઓ, સી સ્ટૂડ બાય માય વિન્ડો ફોર સમ ટાઈમ, તે થોડી વાર સુધી મારી બારી પાસે ઊભી રહી. એન્ડ નાઇધર ઓફ અસ સેડ એનીથિંગ, અને કંઈ પણ કહ્યા વિના, કોઈ કંઈ પણ બોલ્યું નહીં, કોઈ પણ એકબીજા સાથે વાત કરતા નથી. તે છોકરી છે તે પણ ટ્રેનની બારી પાસે ઊભી રહી છે અને લેખક ત્યાં બેઠેલા છે, પણ એકબીજા સાથે વાત કરતા નથી. એન્ડ વેન સી મૂવડ ઓન, આઈ ડોન્ટ નો વાય, લેફ્ટ માય સીટ એન્ડ રશ ટુ ધી કેરેજ ડોર. જો આપણે આ ફોટાની અંદર જોઈ શકીએ છીએ કે લેખક આપણા ડોર પાસે ઊભેલા છે. તો શું કહે છે કે તે જ્યારે બારી પાસે ઊભેલી હતી ત્યારે એકબીજા સાથે એ લોકો વાત કરતા નથી. બટ વેન સી મૂવડ ઓન, જ્યારે તે આગળ નીકળી ગઈ, આગળ ચાલીને જતી રહી, મૂવડ ઓન ત્યાંથી હટી ગઈ, આઈ ડોન્ટ નો વાય એમ, લેખકને શું થાય છે કે મને નહીં ખબર કેમ, આઈ લેફ્ટ માય સીટ એન્ડ રશ ટુ ધી કેરેજ ડોર, મેં મારી સીટ પરથી ઉઠ્યો અને કેરેજ ડોર એટલે કે ક્યાં ભાગે છે તે સામાનનો જે દરવાજા, સામાનનો જે ખાનું હોય ને તે દરવાજા તરફ એમ કે ત્યાં તે ભાગે છે. શું કરવા માટે ભાગે છે લેખક આપણા ત્યાં? અચાનકથી એમને કંઈક થાય છે. શું થાય છે તે ખબર નથી લેખકને. બંનેમાંથી કોઈ એકબીજાની સાથે વાત કરતા નથી. જ્યારે તે આગળ ચાલી જાય ત્યારે મને ખબર નહીં કેમ હું મારી બેઠક છોડીને ડબ્બાના દરવાજા તરફ, કેરેજ ડોર એટલે કે જે આપણે ટ્રેનની અંદર બેસીએ ને તે ડબ્બો હોય કે નહીં, તે ડબ્બાના દરવાજા તરફ દોડીને ત્યાં જાય છે. સી નોટિસ્ડ મી એટ ધી ડોર, તેણીએ મારા ઉપર એમ કે તેણે ધ્યાન આપ્યું શું કે હું દરવાજા પાસે આવ્યો, દરવાજા તરફ દોડી ગયો છું. તેણે મને દરવાજે ઊભેલો જોયો. એન્ડ સ્ટૂડ વેઇટિંગ ઓન ધી પ્લેટફોર્મ, અને પછી અને તે પ્લેટફોર્મ પર રાહ જોતી ઊભી રહી. જુઓ, તે હવે લેખકને ત્યાં ઊભી રહીને વાળ જોતી હોય એવી રીતના ઊભી રહી. આઈ વોકડ અક્રોસ ટુ ધી ટી સ્ટોલ, હું ચાની દુકાન પાસે ગયો. ટી સ્ટોલ એટલે કે ચાની દુકાન. હું ચાની દુકાન પાસે ગયો. અ કેટલ વોઝ બોઇલિંગ ઓન અ સ્મોલ ફાયર, ધીમા તાપ પર કેટલી ચાની ઉકળી રહેલી હતી. ધ ગર્લ ફોલોડ મી બિહાઇન્ડ ધી સ્ટોલ,
આ જે પેલી છોકરી હતી તે મારી પાછળ દુકાન પાસે આવી. જો આ જે છોકરી છે તે પણ આપણા લેખકની પાછળ દુકાન પાસે આવે છે. આ જે આપણે પેરેગ્રાફ જોયો તેમાંથી કયો પ્રશ્ન નીકળશે તે જોઈ લઈએ. પહેલો, વોટ ડીડ ધ ઓથર ડુ વેન ધી ગર્લ મૂવડ ઓન? બીજો પ્રશ્ન, વોટ ડીડ ધ ગર્લ ડુ વેન શી સો ધ ઓથર એટ ધી કેરેજ ડોર? બરાબર, આટલા 2 પ્રશ્ન આ પેરેગ્રાફમાંથી નીકળશે. આપણે પાર્ટ 2ની અંદર આગળનો પાઠ જોઈશું.